નામ જો વાહ હર હર મહાદેવ. હે યસુ પાછો મારવાનો છે આટો. તો કેમ છો બધા મજામાં જશો ને? પહેલા બધાને ભાઈ જય માતાજીને આપણે નેક્સ્ટ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. આજે છે ભાઈ બહુ મસ્ત દિવસ ને આજે છે ભાઈ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર મહાદેવનો ભાઈ હોમવાર છે. પેલા બધાને ભાઈ હર હર મહાદેવ. હવે ભાઈ આપણે નાઈ ધોઈ નાખી પેલા ને પછી તમને બધા સાથે ઇન્ટરો કરાવી દઉં. જો ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ ત્યારમાંથી ને થઈ ગયું છે અને આપણે ભાઈ રાશિ સોમવાર તો હાલો ભાઈ આપણે ફટાફટ પેલા નાઈ નાખીએ. હવે આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. આમ જો આખા કમ્પ્લીટ થઈ ગયા છે. પેલા આપણે કરી નાખીએ ભાઈ દીવાબત્તી. દીવાબત્તી કરવા ભાઈ જરૂરી છે. હાલો ભાઈ ફટાફટ દીવાબત્તી કરી નાખીએ. પેલા અહીંથી આપણે કરી દઈએ સાફ. ચાલો આપણી જગવી દઈ દીવો અગરબત્તી. દીવાબત્તી આપણે ભાઈ કરી નાખી છે અને હવે ભાઈ આપણે જવું છે રસોડામાં. કેમ કે શ્રાવણ મહિનાનો જે હોમમાં રાવ હોય એને ભાઈ આખોથી ફરાળ જ હોય ને અત્યારમાં કાંઈ ઉપવાસ રાખવાનો હોય તો અત્યારમાં આપણે ભાઈ પીવાનો છે ચા. પહેલાં રસોડામાં ફટાફટ આવી જાય. હાલો બધા ચા પીવા. કોણ કોણ હોમમાં રહ્યું છે મને ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો તો પી લઈએ આપણે ચા. ચા આપણે ભાઈ પી લીધો છે ને હવે તમને બધાનો ઇન્ટ્રો કરાવી દો. તો ભાઈ બધાનો ઇન્ટ્રો કરાવવામાં એવું છું ભાઈ હું નાવા ગયો એમાં મમ્મી વહી ગયા કામે અને પપ્પા વહી ગયા વાડીએ. અત્યારે જોવો તો ઘરે કોઈ નથી. ઘરે જોવો બધું પીડ્યું છે ભાઈ હૂટો છે અને વરસાદ એવું વાતાવરણ છે અત્યારમાં. આમ થઈ ગયું છે આમ ઢગ જેવું વાતાવરણ થઈ ગયું છે અને મહાદેવને આપણે જવું છે દર્શન કરવા. તો અત્યારમાં મેળ આવે તો વરસાદ ન આવે તો આપણે ગામમાં છે ભાઈ બે મંદિર મહાદેવને. બે મંદિર એક છે મિની સોમનાથ જેવું મંદિર છે અને એક છે ભાઈ નાનું મંદિર ભોળાનાથનું. મેળ આવે તો અહીંયા આપણે ભાઈ દર્શન કરવા જાશું. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે ને ગાડી અહીં મૂકી દીધી ને જો આ રીતનો આશ્રમ છે અહીંયા. આ ભાઈ એક આશ્રમ જ છે. જો ભાઈ તમારે આની વિશે પૂરેપૂરી ડિટેલ જોતી હોય પૂરેપૂરી જાણકારી જોતી હોય તો મને ભાઈ ફટાફટ કોમેન્ટ કરજો. અહીં છે ભાઈ મિની સોમનાથ જેવું મંદિર છે જોરદાર. જો અહીંથી તમે એન્ટર કરશો એટલે પહેલાં જ ભાઈ જો ગણપત દાદાના દર્શન કરવાના છે અને આ સાઈડ છે ભાઈ જો હનુમાન દાદાના દર્શન કરી લઈ. પહેલાં અહીં કાઢી નાખીએ. પછી જો આ સાઈડ છે ગણપત દાદાના દર્શન કરી લઈ અને પછી તમને આગળનો બધો ઇન્ટ્રો કરાવો. મંદિર પણ તમને જોરદાર દેખાડવાનું છું અને એનું લોકેશન પણ જોરદાર છે. જો એક નંબર લોકેશન છે. જો ફરતું આમ તમારે ગાર્ડન જેવું છે અને ફરવા આવવું હોય તો તમે ફરવા પણ આવી શકો છો. અને જો આ રીતનો માહોલ છે અહીંનો, આ રીતનો નજારો છે. જો જોરદાર ભાઈ આશ્રમ છે અહીં. મંદિર પણ આજે આપણે તમને દર્શન કરાવવાના છીએ. તો જો અહીં ઊભા છે બકુલભાઈ. કેમ છે બકુલભાઈ? મોજ મોજ મજામાં? મજા મજા. અને જો આજ તમારે મંદિરની પણ દર્શન કરાવવાનું છે ને એ પણ મિની સોમનાથ મંદિર આપણે આવી ગયા છીએ. તમે સોમનાથ ગયા છો એનું મંદિર પણ તમને દેખાડે અને આ મિની સોમનાથ અમારા ગામમાં છે એ તમને આજ દેખાડવાનો છું. આપણે ભાઈ કેટન ઢોણાના દર્શન કરતા જઈએ. ગુણિયા બાપુના જોવું અહીં છે ગુણિયા બાપુ સંત થઈ ગયા છે એનો ફોટો છે જોવો. અને આ રીતનું જો ધૂણી છે એનું પહેલાં આપણે દર્શન કરતા રહીએ. જોરદાર છે ભાઈ. અને હવે આપણે મંદિરે આવી જઈએ. મંદિરે કરી લઈ દર્શન. આ સાઈડ ને આમ જો તમે મંદિર તમને દેખાડી દો. જોરદાર મંદિર છે ભાઈ. મિની સોમનાથ તમે આને સમજી શકો. કેમ કે સોમનાથમાં જે રીતે તમે મંદિર જોયું છે એ રીતનું જ અહીંયા મંદિર છે. જો આ સાઈડથી તમે જુઓ તો આ સાઈડથી તમને એ ટાઈપનું જોવા મળશે. જો તમને થોડુંક ઝૂમિંગ કરીને પણ દેખાડી દો. જો મિની સોમનાથમાં જે રીતનું મંદિર છે એ રીતનું જ મંદિર ભાઈ અમારા ગામમાં બનાવેલું છે. આ રીતનું મંદિર અને જોરદાર લોકેશન છે. આવો તો તમને ફરવાની પણ મજા આવશે. અને આપણે પહેલાં ભાઈ દર્શન કરી લઈએ મહાદેવના. તો હાલો ફટાફટ દર્શન કરી લઈ. અને આ રીતનું રેલી છે અને પાછળનું તમને આગળ બેકગ્રાઉન્ડ પણ તમને મસ્ત લાગતું હશે. તો વાહ
નામ જો વાહ ભાઈ વાહ, પથ્થરનું જ મંદિર છે આખું. જો એક નંબર મંદિર છે. નામ જો દર્શન કરી લઈ શિવલિંગ મહાદેવના. હર હર મહાદેવ. જ્યોતિર્લિંગ છે. હર હર મહાદેવ, હર મહાદેવ. નામ જો મંદિર શિવલિંગ મહાદેવ છે એકદમ. નામ જો આ આખું ભાઈ આશ્રમની જગ્યા છે. જો આ શહેર છે તો ઓલું મકાન દેખાય ને આવું જ આશ્રમની જગ્યા છે. તો આ બધામાં ભાઈ બગીચો હતો પહેલાં, મને આપણે ક્યાં સુધીમાં બગીચો જોરદાર બગીચો હતો કેરીઓનો. કેમ કે વાવાઝોડામાં બધી કલમું પડી ગઈ, એટલે જો આ બધું વાવેતર અત્યારે થાય છે. અને સામે તમને અમારા ગામ તળાવ જોવા મળતું હશે, એ તમને દેખાડું. તો જો સામે તમને થોડું થોડું પાણી જોવા મળતું હશે. ત્યાં આપણા ગામનું તળાવ છે. હજી ભાઈ નદીમાં પાણી નથી આવ્યું, નકર અહીંયા સુધી દેખાય છે. અને મંદિર તો જોવો તમે, વાહ ભાઈ. બધી સાઈડથી તમને લોકેશન પણ દેખાડી દો ને આવું સ્મૂથ મંદિર દેખાડી દો. આવી ગયા છે ને અહીંયા તમને ડંકો દેખાડવાનો છે જોરદાર. એ પણ આમ જોવો તમે ડંકો. આ ડંકો ભાઈ વગડે એટલે આખા ગામમાં સંભળાયો. જો અને એ પણ આ પાઇપ છે જોરદાર નાખેલા. અને આ ડંકો છે ફૂલ વજન વાળો. કોમેન્ટ કરી દેજો આ કેટલા કેજીનો છે. ખાલી અંદર આપણે આમ જાય છે આમ જો મારી જવડો ડંકો છે આખો. કેટલો અવાજ આવે જો. હજી હું આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાના છીએ ભાઈ ઘરે. તો હાલો ભાઈ આપણે થઈ જાય ઘરે હાલતા. આમ જો વરસાદ ઝરમરી ચાલુ થઈ ગયું છે. અને આમ જો અત્યારે વાગી ગયા છે 11. હવે આપણે બેસી ગયા છીએ ભાઈ એકટાણું કરવા. તો જો એકટાણામાં હું આપણે છે તો અત્યારે રીંગણાનો ઓળો છે, છાશ છે, રોટલી છે અને બાજુમાં પાણી પીડ્યું છે. કેમ કે આપણે ઊભું ન થવાય. તો અહીં જુઓ તો પપ્પા આવી ગયા છે ને એ બેસી ગયા છે જમવા. અને આપણે ભાઈ હવે આપણે એકટાણું કરી લઈએ. A few moments later. ફોલવાનું કીધું છે ચાલુ રહો. સિંગ મમ્મી આપણને કામ સીધું જો કેમ તારું ભાઈ સિંગ ફોલી નાખજે. જો આપણે ફોલવાનું કીધું ચાલુ છે. અને અત્યારે તમને જો તો ઘંટીનો અવાજ આવતો હશે. બાજુમાં ઘંટી ચાલુ છે આપણે દાદાજીને. જો અવાજ તમને સંભળાતો હશે ઘંટીનો અવાજ. જો તાળું મારીને આપણે રહું છું ગામમાં. એ તો કોઈ છે નહીં. કરી જાય ગામમાં મગજ બગજ થોડો ફ્રેશ થાય. આમ જો આ જવાનને આપણે આવ્યા છીએ આટો મારવાની સાયકલ લઈને. રસ્તામાં આપણે આવ્યા છીએ આટો મારવા. જવાનની સાયકલ લઈને આપણે આટો મારી થઈ. શું પાછો મારવાનો છે આટો? હાલો બાજી એક આટો મારવાનો છે અમારે. દેવાની છે સાયકલ એ શું? હા જોવા તો દે કેવી કાલે આટો માર્યો.
હવે જોવો તો દીવાબત્તી આપણે કરી નાખ્યા છે. દીવાબત્તી કરીને આપણે ભાઈ ફરાળ કરવા બેસવાનું છે. તો જો ફરાળ થઈ ગયું છે ચાલુ. તો ફરાળમાં શું શું છે એ તમને દેખાડી દઉં. તો જોવો ભાઈ ફરાળમાં છે સૂકી ભાજી બનાવી છે મમ્મીએ, અને આ છે દૂધ. પાણી ભાઈ આપણે હાઈડા લઈને બેઠા છીએ. અને અહીંયા જો માંડવીના દાણા છે જો, અને આમાં છે ભાઈ ફરાળીઓ સેવડો. ફરાળ કરી લઈ જો, એ બધે કરવા મીરા છે ફરાળ. આવી ગયા છીએ ઢાબા ઉપર ભાઈ, ફરાળ બરાળ કરી લીધું છે ને ભાઈ. ફરાળમાં તો ભાઈ અડધું ખવાઈ જાય એ રીતનું ફરાળ થઈ ગયું છે. અને આશા છે ભાઈ તમને આજનો બ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે પહેલાં જ તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.